જય જવાન જય કિસાન। હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા। અત્યાર લગીનના જે તમે ફિલ્ડ જોયા ને એ બધા ખેતરની અંદર લાઈવ છે। જો કે આ ખેતરની અંદર તો છે, પણ આપણે જે આ જે વિડીયો ઉતારીએ ને એ ઓટલા બેઠક છે, જેમ ઓટલા ઉપર બેહીને, એટલે થોડોક એમ મજા આવે એમ। બરાબર છે? હા એમ। એટલે અત્યાર લગીનમાં આપણે જે જોયા ને તમે ફીડબેક તો છે જ આની અંદર, પણ એવું છે કે હા ઓકરો છે એટલે જવાય એવું છે નહીં। એટલે અત્યારે આપણે જે છે એ એક પ્રગતિશીલ ખેડૂત છે, અને આપણું અંગના ગોલ્ડ ખાતર જે મગફળીના પાકની અંદર અને અલગ અલગ પાકની અંદર છેલ્લા 3 વર્ષથી આ વાપરે છે। ખાસ યાદ રાખજો, ખેડૂતો 3 વર્ષથી આ ક્યારે વાપરતા હોય તો કે એને કઈક રિઝલ્ટ જોવા મળતું હોય। જો બાકી તો ખબર જ છે કે ભાઈ એક જ સિઝન ની અંદર રિઝલ્ટ ના મળ્યું બદલાઈ નાખતા હોય, પણ એવું નથી। તમે મારા હરેક વિડીયો ની અંદર તમે જોવો ને તો આપણી પાસે ઘણા બધા એવા ખેડૂતો છે જે 2 વર્ષ 3 વર્ષથી આપણું અંગના ગોલ્ડ ખાતર અને સીડ ટુ હાર્વેસ્ટિંગ ની સિસ્ટમ પ્રમાણે આપણે કરીએ છીએ। હવે આપણે વિસ્તાર વાઇઝ સમજીએ કે ભાઈ કયું ગામ છે, શું નામ છે, બરોબર છે? તમારું નામ? ગોવિંદભાઈ પીછિયા। અને કયું ગામ છે? તણસવા। તાલુકો કયો લાગે? તાલુકો ઉપલેટા। ઉપલેટા। હવે ગોવિંદભાઈ, અંગના ગોલ્ડ ખાતર વિશે આપણે વાત કરીએ તો આ વર્ષે તમે કેટલું લીધું? આ વર્ષે 20 બેગ વાપરી। બરોબર। આમ તો 3 વર્ષથી દર વર્ષે 20-25 વાપરું છું। બરોબર। ને પેલા વર્ષે જ મેં શરૂઆત કરી, આ 3જું વર્ષ છે મારે। પેલા જ વર્ષે બીટી 32 અને 28 નંબર વાવી હતી। બરોબર। ને અંગના ગોલ્ડ ખાતર ને રાસાયણિક ખાતર બહુ ઓછું કરી નાખ્યું। બરોબર। એ પેલા જ વર્ષે 1.5 ખાંડી માંડવી થઈ ગઈ મારે, બીટી 32 અને 28 નંબર હતી। ગયા વર્ષે તો વરસાદ બહુ હતો એટલે તો ગયા વર્ષે ખાંડી એક તો ઉતાર આવ્યો હતો। બરોબર। આ વર્ષે શું લાગે? તો ખાંડી ઉપર તો પાકું બહુ સારી માંડવી છે ને। આ કઈ છે વેરાયટી? આ ગિરનાર 4 છે। જોઈ શકશો ગિરનાર 4 છે। એક ખાસિયત આની અંદર એ જોવા મળી છે કે ભાઈ આની અંદર રાઇઝોબિયમ ની ગાંઠું પુષ્કળ પ્રમાણમાં છે, અને દાણો જે છે એ કમ્પ્લીટ છે, બરાબર જેવો છે। ખોલવામાં તકલીફ પડે છે, ખોલવામાં તકલીફ છે। પ્લસ આપણે આ ખાતર જે છે એ પાયામાં તો નાખેલું હતું, પછી પૂર્તિમાં પણ નાખેલું હતું। એટલે ખાસ તમે ધ્યાન રાખજો, હું જે ભલામણ કરું છું પાયામાં અને પૂર્તિમાં, એક અંગના ગોલ્ડ એક જ ખાતર એવું છે કે જે બે પરિસ્થિતિની અંદર કામ આપશે। પાયામાં નાખો તોય કામ આપશે, પૂર્તિમાં તમે નાખશો તોય કામ આપશે। એ પછી હવે તમે જોશો તો 3 વર્ષથી અલગ અલગ પાકની અંદર તમે નાખો છો, કપાસ અને મગફળી, મગફળી, ઘઉં, બરોબર છે? તો ક્યારેય તમને એવું થયું કે ભાઈ આ વર્ષે મારે ગામ વાળા કરતા મતલબ કે નબળું રહ્યું એવું ક્યારે? ના, નબળું સારું જ રહે છે। દર વર્ષે છે ને બહુ માંડવી સારી થઈ, ઘઉં સારા ઉતાર આવ્યો હતો। બરોબર। આગલા વર્ષે તો ઈયર નો પ્રોબ્લેમ હતો ને, તો એ સવા બે અઢી ખાંડી થયો મારે। ઓકે, તો સારામાં સારું વળતર આપને મળે છે, બરોબર છે? પ્લસ પાછું સસ્તું છે, સારું છે અને રિઝલ્ટ છે। બીજો બેનિફિટ એ છે કે 3 વર્ષથી ખેડૂત વાપરે છે તો તમારી જમીનમાં કેટલો ફેરફાર થયો? જમીનમાં જાજો સુધારો થયો। અત્યારે તમે ગમે ત્યાંથી સોનું ઉપાડો ને તો એમાંથી અળસિયા નીકળે। બરોબર છે। એટલે પોતી જમીન એકદમ વ્યવસ્થિત। આ જમીન જે છે ને એ એક સમય એવી હતી એકદમ કડક હતી, બરોબર છે? અને એના માટે આપણે ખર્ચો નથી કરતા જમીન સુધારવા માટે, બરોબર? આપણું જે ખાતર છે એની અંદર બધા એવા કન્ટેન્ટ છે કે જેથી કરીને જમીનમાં સુધારો 100% જોવા મળશે। એ આપણે લાઈવ ખેડૂત ની અંદર જ આપણે અત્યારે જોઈ છે। આ મગફળી કેટલા દિવસની આસપાસ થઈ છે? 4 મહિના જેવું થઈ ગયું। 4 મહિના ને 5 દિવસ થયા। બરોબર। હવે મતલબ કે પાક ઉપર છે, હમણાં ઉપાડવાની અઠવાડિયામાં ઉપડી જાય। એટલે નવા ખેડૂતો હોય એને તમે શું ભલામણ કરશો? નવા ખેડૂતો 100% આપણે સલાહ દઈએ ઓર્ગેનિક રાસાયણિક ઓછું કરી નાખો। બરોબર। ડીએપી, યુરિયા ક્રમશઃ થોડું એને ઓછું કરતું જવાનું। એ આપણે જે નવા ખેડૂતોને કહી છે કે ભાઈ તમે જે સ્ટેપ બાય સ્ટેપ જે છે તો પેલું વર્ષ હોય તો તમારે થોડુંક રાસાયણિક નાખવાનું છે, પણ એ પણ કેવું છે કે ભાઈ થોડીક જગ્યા તમારે મૂકી દેવાની તો જ તમને ખબર પડશે કે આ અંગના ગોલ્ડ નું રિઝલ્ટ કેવું મળ્યું છે, બરોબર ને? જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતના આપણે રિઝલ્ટ બતાવી શકીએ। એમને એમ નકર તમે જગ્યા નહીં મૂકો તો ખબર પડશે નહીં। એક તમારો નંબર આપજો ને। 9953 અને મારો નંબર છે 9909174571। આવનારી સીઝન હમણાં ટૂંક સમયની અંદર દિવાળી પછી શિયાળુ સીઝન ચાલુ થશે, કોઈ પણ પાક હશે એની અંદર તમે અંગના ગોલ્ડ નાખશો એટલે રિઝલ્ટ મળશે અને મળશે। પણ એના માટે તમારે વાપરવું જરૂરી છે। જ્યાં લગીન વાપરશો નહીં ત્યાં લગીન ખબર પડશે નહીં। આપણી પાસે એવા પણ રિઝલ્ટ છે કે ધાણિયા ખાતરની સામે આપણે રિઝલ્ટ લીધેલા છે, બરોબર છે? એટલે તમે તમારા ખેતરની અંદર રિઝલ્ટ તમે લઈ અને અનુભવ કરજો એટલે